Hello friends, this is video number 2, Standard 11th English, Unit 10, Read 1 discussion. Friends, the title of Read 1 is Magnificent Mary. અને એનું કેરિયર એ ખૂબ ભવ્ય છે. એની ટિપ્સ અહીં અંગ્રેજીમાં આપે, પરંતુ અંગ્રેજીમાં વાંચીને કહું એ પહેલા તમને હું એના મુખ્ય 5 મુદ્દાઓ જે અહીંયા પણ આપેલા છે તે ગુજરાતીમાં કહીશ. તમે એક વખત એમાં સમજી લેશો, પછી આપણે અંગ્રેજીમાં કહીશું. તેનું બાળપણ અને ભૂમિકા કેવા હતા તે. મેરીનો જન્મ મણિપુરના કંગોઈ ગામમાં 1993માં થયો હતો. તેનું બાળપણ ઘરકામ, ખેતીકામ અને શાળાકીય શિક્ષણમાં વીત્યું હતું. આમ છતાં તેને દોડમાં, ભાલા ફેંકમાં અને મુક્કાબાજીમાં ખૂબ રસ હતો અને હંમેશા અગ્રેસર રહેતી. આ પ્રેરણા એને ક્યાંથી મળી અને એ પ્રેરણા પ્રમાણે કામ કરવા એનામાં જે નિશ્ચય હતો. સને 1998માં ડિંકો સિંહની બોક્સિંગની સફળતામાંથી તેને પ્રેરણા અને કોચ નીરજજીત સિંહનું એને કોચિંગ પણ. આ રીતે તૈયાર થઈ હતી. હવે તેનું કેરિયર અને પડકાર કે તો સને 2000માં સ્ટેટ ચેમ્પિયનશિપ મેળવી. તેના માતા પિતા એવું માનતા હતા કે જો છોકરી આવા સ્પોર્ટ્સમાં પડી જશે તો તેનો લગ્ન સંબંધ ગોઠવવું મુશ્કેલ પડશે. આથી એ નહોતા ઈચ્છતા કે આ મેરી આમાં પડે. વળી બીજી એને આર્થિક મુશ્કેલીઓ પણ હતી અને કોઈ પ્રેરણા પણ મળતી નહોતી. આમ છતાં તે મક્કમ મનની છોકરી હતી અને કોઈ પણ રીતે એમાં પ્રગતિ કરવાનું નક્કી કર્યું. જ્યારે બીજી છોકરીઓ ઢીંગલીએથી રમતી, ત્યારે આ છોકરી ગનથી રમતી. 5 વખત એણે વર્લ્ડ ચેમ્પિયન, તે 5 વખત વર્લ્ડ ચેમ્પિયન બની. એશિયન રમતોમાં અને ઓલિમ્પિકમાં એણે મેડલો પણ ઘણા મેળવેલા છે અને નેશનલ એવોર્ડ પણ મળ્યા છે, જેવા કે અર્જુન એવોર્ડ, પછી પદ્મભૂષણ વગેરે. હવે એનું વ્યક્તિગત, તેના માતા પિતા એ અમુક રૂઢિઓમાં અને ગ્રામ્ય રૂઢિઓમાં માનતા, એટલે એના લગ્ન પણ થઈ ગયા હતા અને તેને 2 બાળકોને જન્મ આપ્યો. બાળકોના ઉછેર માટે એણે થોડોક સમય વિતાવ્યો હશે, પણ એનું મન તો બોક્સિંગમાં સારી પ્રગતિ કરવાનું હતું. પણ તેના પતિએ તેને ખૂબ સપોર્ટ કર્યો અને બાળકોના જન્મ પછી પણ એણે બોક્સિંગનું કામ ચાલુ રાખ્યું અને ભારત માટે ક્રેડિટ મેળવવા એણે ઘણી સિદ્ધિઓ મેળવી. એનું ટ્રેનિંગ લેવાનું અને સિદ્ધિઓના લક્ષ્ય એણે ચાલુ રાખ્યા અને તો આટલી બાબતો પરથી તમને ખ્યાલ આવી જશે કે આ મેગ્નિફિસન્ટ મેરી કોણ હતી, શું હતી, કેવી હતી. એના પોઈન્ટ્સ મેં અહીં હું વાંચ્યું છું, તમે સાંભળશો તો તમને સમજ. મેરી કોમ was born in 1983 in Kangathei, Manipur. I told you. She grew up working in paddy, એટલે ડાંગરના ખેતરોમાં કામ કરતી હતી, ઘર પણ સંભાળતી હતી અને છતાં રનિંગમાં એ સૌથી આગળ રહેતી. જુવેલિન, ભાલા ની હરીફાઈમાં અને મુક્કાબાજીમાં પણ એ અગ્રેસર હતી. She was inspired by boxer Dinko Singh, initially rejected due to her small frame. She convinced coach Narjit Singh to train. હવે શરૂઆતમાં તો એનું સ્ટ્રક્ચર નાનું હતું એટલે રિજેક્ટ કરતા હતા. કોચ એને કોચિંગ કરવા પણ તૈયાર નહોતા. સમજાવ્યું અને નરજીત સિંહ એમને ટ્રેનિંગ. કેરિયર સ્ટ્રગલ એન્ડ ચેલેન્જીસ, એના જીવનની સ્ટ્રગલ. શી won her first state championship in 2000 without her parents' knowledge. 2000માં સ્ટેટ ચેમ્પિયનશિપ એને મળી, પણ એની જાણ એને એના પિતાને નહોતી.
She faced opposition from her father, who feared boxing would affect her marriage prospects, struggled with financial hardships and lack of encouragement, yet remained એણે સ્ટ્રગલ કરી, મુશ્કેલીઓ વેઠી, લેક ઓફ એન્કરેજમેન્ટ, એને કોઈ એન્કરેજ પ્રોત્સાહન પણ બહુ મળતું નહોતું, છતાં એટલી દ્રઢ મક્કમ હતી કે એણે જે મેળવવાનું હતું એ મેળવી. She became a 5-time world champion. She won medals at the Asian Games and Olympics. She received national awards including the Arjun Award and Padma Bhushan. હવે એના પર્સનલ લાઈફની મેં અગાઉ વાત કરી એમ, she returned to boxing after giving birth to twins. હંમેશા બોક્સિંગનું કામ કરતી હતી, પરંતુ જ્યારે જોડિયા બાળકોનો જન્મ આપ્યો ત્યારે એણે થોડોક સમય she continues to train and aims for further achievements for India. અને એણે ભારતને ક્રેડિટ અપાવવા તેની ટ્રેનિંગ અને લક્ષ્ય ચાલુ રાખ્યા હતા. મિત્રો, આ તે એની પ્રગતિ હતી. લેટ અસ સી સમ વર્ડ્સ ફ્રોમ ધીસ નેશન. અહીંયા તમે જો શબ્દો જે ગ્લોસરીમાં તમારી બુકમાં આપ્યા છે એ જ છે. રેડ કલરથી ઓરિજિનલ મૂળ શબ્દો છે, એના અહીંયા સિનોનિમ્સ અથવા ક્લોઝ મિનિંગ અથવા તો કોઈ સ્પષ્ટતા કરતા ડેફિનેશન્સ વગેરે આપ્યું છે, પણ સાથે સાથે ગુજરાતી પણ આપ્યા છે કે જેથી તમારા ગુજરાતીના જે ખ્યાલો છે એ ખ્યાલોનો ઉપયોગ તમે અંગ્રેજી ભણવામાં પણ કરી શકો. ખ્યાલ હોય તો માત્ર તમારે શબ્દ જ નવો તૈયાર કરવાનો રહેશે. એટલે અહીંયા તમને મળી જશે, છતાં હું ઝડપથી એક વખત વાંચી જાઉં છું. એક્સેલન્ટ, ભવ્યાતિ ભવ્ય. પાયોનિયર મીન્સ બિગિનર, શરૂઆત કરનાર. પેડીફિલ્ડ, રાઈસ ફિલ્ડ, ડાંગરના ખેતર. જ્વેલિન, લાઇટ સ્ફિયર, હળવો ભાલો. A blow with first felicitation, an act of acknowledging an achiever, fragile, delicate, breaks easily, toy labor's work. એટલે કે મુક્કાબાજી. મુક્કાબાજીમાં ખૂબ મુક્કામારી થતી હોય છે, તમે જાણો છો. વેરિયસ, ઓફ સેવરલ કાઇન્ડ અથવા વિવિધ. કન્વિન્સ એટલે મેક someone to agree or realize. Amateur is an athlete who does not play for money. વિશ્વાસમાં લેવું. પ્રોફેશનલ એથ્લેટ્સ એટલે કે વ્યવસાયિક, એનો એક વ્યવસાય જ બને. પ્રેજ્યુડાઇઝ એટલે પૂર્વગ્રહ. પાર્શિયાલિટી ટુવર્ડ્સ એન ઇશ્યુ ઓર પર્સન. રિંગ, a platform on which boxing contestant box play અથવા એ બોક્સિંગ પ્લેગ્રાઉન્ડ, રમત રમવા માટેનું જે રિંગ હોય એ માટે આ રિંગ શબ્દ વપરાયો છે. હાર્ડશિપ, ડિફિકલ્ટ સર્કમસ્ટેન્સીસ. લાઇવલીહુડ મીન્સ ઓફ અર્નિંગ, મુશ્કેલી. રેકગ્નિશન એટલે ઓળખ. કેઝિન બર્થ, ચાઇલ્ડ બર્થ થ્રુ સર્જરી. કહે છે સિઝેરિયન બર્થ એટલે કે સિઝેરિયન વાટકૂપ કરી અને જે જન્મ અપાવ્યો હોય તે. રીગેઇન, ઓપ્ટેઇન, અગેઇન, પાછું મેળવ. ફૂટસ્ટેપ અથવા પગલો. ઓટોબાયોગ્રાફી, લાઈફ સ્ટોરી ઓફ પર્સન રિટન બાય હિમ ઓર. હવે જે વ્યક્તિ પોતાના જીવન વિશે પોતે જ લખે એ ને ઓટોબાયોગ્રાફી કહેવાય. પણ કોઈ વ્યક્તિના જીવનનું મૂવી છે એને બાયોપિક મૂવી. બાયોપિક મૂવી. ઓવરકમ મીન્સ ટુ વિન ઓવર, જીતવું અથવા એમાં સફળ. અને ઓબ્સ્ટેકલ મીન્સ રૂકાવટ અથવા હર્ડલ. તો આ શબ્દો જાણ્યા પછીથી તમને આનો પૂરો ખ્યાલ આવશે. આ પછી હવે આપણે એક્સ્ટ્રેક્ટ કરવાના છે જે તમે જોઈ શકશો. See, now question number 1. What is the title of Mary Com's autobiography? And you can find it from here. And what does the biopic Mary Com aim? So what was its aim? And that you have to find out. You can refer these two lines and find. Right, means select the answer
and check your answers. Okay, same way you have to do for all the extracts. Let us see. Here is extract 2 and multiple choice questions. Here also information is just separated by slants. આ સ્લેન્ટ થી છે તો એ જુઓ અને એ પ્રમાણે જવાબો શોધો પેરમાં અથવા ઇન્ડિવિડ્યુઅલ અને then you check your answers for this. The same way you do for extract 3. Learn that and then check the answers. First, find the answer. Suppose when time is given, that means 2000. All the times are given, but this time is. So you can get in the same way why reason is given, so all 4 reasons are here. Read the paragraph and find the reason. Okay, and then check your answers. In the same way you do for extract 4 and check the answers, then extract 5 and check the answers. This 6th one also, and here is slants are given so that easily you can understand, and answers are here. So get this and check your answers. Then okay, thank you, goodbye.